ધોરણ 7 એકમ 4 માપન કોઈપણ અનિયમિત આકારના પદાર્થનું કદ આપણે સ્થળાંતર પાત્રની મદદથી પણ માપી શકીએ છીએ. એ માટે મને એક સ્થળાંતર પાત્ર, આ સ્થળાંતર પાત્ર છે, અંકિત નળાકાર અને જે પદાર્થનું કદ માપવાના છે તે અનિયમિત આકારનો પદાર્થ. હવે સૌપ્રથમ આપણે સ્ટેન્ડ ઉપર સ્થળાંતર પાત્રને ગોઠવી દઈએ. સ્થળાંતર પાત્રની બરાબર નીચે હું અંકિત નળાકાર મૂકું છું. હવે આ સ્થળાંતર પાત્રની અંદર આપણે પાણી લઈએ. અહીં આપણે સ્થળાંતર પાત્રની અંદર એટલું પાણી રેડવાનું છે કે જેથી આ જે નોબ છે તેમાંથી વધારાનું પાણી બહાર નીકળીને અંકિત નળાકારમાં પડે. તમે જુઓ કે આ નોબમાંથી કેટલું પાણી અંકિત નળાકારમાં આવે છે. એ જેટલું પાણી બહાર નીકળે તેટલું એને બહાર નીકળી જવા દો. જ્યારે પાણી પડતું બહાર બંધ થઈ જાય ત્યારે અંકિત નળાકારનું પાણી કોઈ અન્ય પાત્રમાં ઠાલવી દો. ફરીથી અંકિત નળાકારને પોતાના મૂળ સ્થાને ગોઠવી દો. હવે જે પદાર્થનું કદ માપવાના છે એ પદાર્થને સ્થળાંતર પાત્રમાં નાખો. અહીં ખૂબ ધીરે ધીરે પદાર્થને સ્થળાંતર પાત્રમાં દાખલ કરવાનો છે. તમે જોશો કે સ્થળાંતર પાત્રમાંથી કેટલું પાણી ફરીથી અંકિત નળાકારમાં જશે. જ્યાં સુધી પાણી બહાર નીકળે ત્યાં સુધી બહાર નીકળવા દો. આ સ્થળાંતર પાત્રમાં એકઠું થયેલું પાણી, સ્થળાંતર પાત્રમાંથી અંકિત નળાકારમાં એકઠું થયેલું પાણી એ આ અનિયમિત આકારના પદાર્થનું કદ દર્શાવે છે. હું ફરી ભગીરથભાઈને વિનંતી કરું કે એ બતાવે કે કેટલું પાણી અંકિત નળાકારમાં એકઠું થયું છે. ભગીરથભાઈ, 16 ઘન સેમી પાણી અંકિત નળાકારમાં ભેગું થયું છે. તમે જોશો કે એકઠું થયેલું પાણી 16 ml દર્શાવતું હશે. એનો અર્થ એમ થાય છે કે આ અનિયમિત આકારના પદાર્થનું કદ 16 ઘન સેમી છે, જે અગાઉ પણ આપણે અંકિત નળાકારની મદદથી માપ્યું હતું. તો આ રીતે સ્થળાંતર પાત્ર અને અંકિત નળાકારની મદદથી કોઈ પણ અનિયમિત આકારના ઘન પદાર્થનું આપણે કદ શોધી શકીએ.